ડોક્ટર સુરેજ પુરિયા મારા ફાધર છે. છેલ્લા 10 દિવસથી એમને ગાદી ખસી જવાની તકલીફ થયેલી. સુરેન્દ્રનગર ખાતે એક MRI કરાવેલો, પણ MRIમાં ગાદી ખસીને નીચે આવી ગઈ હતી. ખૂબ જ સિવિયર પેઇન હતું, એટલું બધું પેઇન કે જે સહન કરી શકાય નહીં. એટલે પછી મેં તાત્કાલિક નિર્ણય લીધો. મારા મિત્ર ડોક્ટર જ્વલંત પટેલ કે જે સ્પાઇન સુપર સ્પેશિયાલિસ્ટ છે, NJ હોસ્પિટલ નવા નરોડા અમદાવાદ ખાતે, તાત્કાલિક એમનો સંપર્ક કર્યો, એમને કન્સલ્ટ કર્યા બાદ એમને કીધું કે આમાં ઓપરેશનની જરૂર છે. ખાસ કરીને એમની પાસે જે ટેકનોલોજી ઉપલબ્ધ છે કે મિનિમલી ઇન્વેઝિવ સર્જરી થાય છે, કે એક માત્ર 1.5 સેન્ટીમીટરના 2 ઇન્સિઝન આવે બેક પર, અને એ ઇન્સિઝન થ્રુ તમારી સ્પાઇનની સર્જરી થઈ જાય. એટલે ઓછામાં ઓછો બ્લડ લોસ, ઓછામાં ઓછા કોમ્પ્લિકેશન, તમામ વસ્તુનું ધ્યાન, અને વિધિન 12 અવર તમે ચાલી શકો. કાલે સવારે 10 વાગે મારા ફાધરને ઓટીમાંથી બહાર લાવ્યા, અને આજે સવારથી એ હરતા ફરતા થઈ ગયા છે અને સારી રીતે ચાલી શકે છે, જે પહેલા તકલીફ હતી એના પહેલા ચાલતા હતા. એટલે ખૂબ જ સરસ ઓપરેશન થિયેટર, ખૂબ જ સરસ ટેકનોલોજી, ખૂબ જ સ્કિલફુલ ડોક્ટર. કારણ કે હું તો ઓટીમાં હાજર રહ્યો હતો, મારા મિત્ર છે એટલે એમણે મને કીધું કે સાહેબ તમે પણ ઓટીમાં આવો, જેથી મને આ મિનિમલ ઇન્વેઝિવ સર્જરીનો અનુભવ નહોતો. એટલે મેં કીધું ચલો હું પણ એ પ્રોસેસ કઈ રીતે થાય છે એ સમજવા માટે ઓપરેશન થિયેટરમાં હાજર રહેલો. ખૂબ જ સ્કિલફુલ, કારણ કે જે નાના ઇન્સિઝનમાંથી ઓપરેશન કરવું એ ખૂબ જ અઘરી બાબત છે. એ એમને ખૂબ જ સફળતાપૂર્વક કર્યું. એમને ખૂબ ખૂબ અભિનંદન અને આભાર. કારણ કે એમને ઓપરેશન દરમિયાન તો ઠીક, પણ પોસ્ટ ઓપરેટિવ જે કેર છે, એમનો સ્ટાફ છે, એમના તરફથી મળતો રિસ્પોન્સ, હોસ્પિટલની જે હોસ્પિટાલિટી છે, એ બાબતે પણ કશું જ કહેવા પણ રહેતું નથી. એટલે મારો સૌને અનુરોધ છે કે આવી કોઈ સ્પાઇન રિલેટેડ તકલીફ હોય તો પણ આવી શકો. એમના વાઇફ ઇન્ટરનલ મેડિસિન છે અને ICUની સુવિધા પણ છે, ડોક્ટર નિમિષા પટેલ. તો ઇન્ટરનલ મેડિસિન, કાર્ડિયોલોજી રિલેટેડ કોઈ તકલીફ હોય અથવા તો સ્પાઇન રિલેટેડ કોઈ તકલીફ હોય તો આપ ચોક્કસ NJ હોસ્પિટલ નવા નરોડાની મુલાકાત લેશો.